મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નાડમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. હા મિત્રો, ફાઇનલી ઘણા લાંબા સમય પછી ગુજરાત સરકારમાં ભરતીની જાહેરાત જોવા મળે છે અને એમાં પણ જુનિયર ક્લર્ક સહિત વિવિધ અલગ અલગ ભરતીની પોસ્ટ પર ભરતીની જાહેરાત. તો આના સિવાય કઈ બીજી અલગ પોસ્ટ છે એની પણ આગળ વાત આપણે ડિસ્કશન કરીશું. આપણે આજે વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જુનિયર ક્લર્કની જે ભરતી આવેલી છે કયા ડિપાર્ટમેન્ટમાં કયા વર્ગમાં આવેલી છે, અને બીજું કે શું ભરતીની પ્રક્રિયા રહેશે, શું શૈક્ષણિક લાયકાત શું રહેશે, કોણ ફોર્મ ભરી શકશે. ઓલરેડી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ આવા જ પ્રકારની સરકારી ભરતીના અપડેટ આપણી ચેનલ પર રેગ્યુલર અપડેટ થતા રહેતા હોય છે. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે. તો વધુ ડાયસ કર્યા કર વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે, જે તમે વાંચી શકો. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલુલ ખાતે આ ભરતી આવેલી છે અને એમાં પણ તમે જોઈ શકો. હવે મિત્રો આમાં તમને સૌથી પહેલાં એક જ પ્રશ્ન થતો હશે, ઓલ ગુજરાતથી કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે? તો હા મિત્રો, ઓલ ગુજરાતથી કેન્ડિડેટ આના ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થયું છે? તો 25 ફેબ્રુઆરી 2025થી ફોર્મ ભરવાનું શરૂ થયું છે અને 26 માર્ચ 2025 ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેશે. કઈ પોસ્ટ અને કઈ વેકેન્સી કેટલી છે એની આપણે વાત કરીએ તો અહીંયા તમે જે જોઈ શકો મિત્રો, એ ક્લાસ 1 અને ક્લાસ 2 લેવલની ભરતી છે, જે તમે અહીંયા જોઈ શકો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયામક છે, પછી મદદની સ્કૂલ સચિવ છે, આ બધી છે એ ક્લાસ 1 ક્લાસ 2 લેવલની ભરતી છે. ઓકે, હવે આપણે જોઈએ ક્લાસ 3 લેવલની જે ભરતી છે કે ક્લાસ 3માં કઈ ભરતી આવેલી છે, કઈ પોસ્ટ આવેલી છે, કેટલી વેકેન્સી છે, પગાર ધોરણ શું રહેશે, એની અહીંયા તમે વાત કરીશું. હવે અહીંયા તમે પોસ્ટનું નામ વાંચી શકો કે એક ખેતી અધિકારી છે અને બીજું જુનિયર ક્લર્ક છે, જેની આપણે વાત કરી છે કે જેના માટે કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. બાકીની જે પોસ્ટ છે એમાં અલગ ડિફરન્ટ ક્વોલિફિકેશન માંગેલું છે. જુનિયર ક્લર્કમાં સૌથી હાઈએસ્ટ વેકેન્સી પણ છે. તમારી કેટેગરી પ્રમાણે કેટલી વેકેન્સી છે એ તમે જોઈ શકો કે અનરિઝર્વ ઓપન કેટેગરી માટે 10 વેકેન્સી છે, SC ST માટે તમે જોઈ શકો, EWS માટે પણ વેકેન્સી જોઈ શકો, OBC કેટેગરી છે એમને 5 વેકેન્સી છે. તો આ પ્રમાણે આ ટોટલ વેકેન્સી આવેલી છે જુનિયર ક્લર્કમાં. બીજી પણ ઘણી બધી અલગ પોસ્ટ છે. તમારા ક્વોલિફિકેશન પ્રમાણે એમાંથી તમને જે યોગ્ય લાગે એના માટે ફોર્મ ભરી શકો અને એકથી વધારે પોસ્ટ માટે પણ ફોર્મ ભરી શકો. મિત્રો સેલેરી પણ તમે જોઈ શકો કે 26,000 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી છે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 મળશે અને 5 વર્ષ પછી તમારો જે પગાર છે એ વધી જતો હોય છે અને જે સરકારી લાભ છે એ પણ તમને મળવાનું શરૂ થઈ જતું હોય છે. તો ઓલ ઓવર જોવા જઈએ તો 30 થી 35 આજુબાજુ તમારી સેલેરી બની જતી હોય છે જુનિયર ક્લર્કની. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો કે જે અલગ પોસ્ટ છે, જેમ કે સ્ટેનોગ્રાફર છે, લેબોરેટરી ટેકનિશિયન છે, એમાં પણ તમે પગાર ધોરણ જોઈ શકો અને અહીંયા બાજુમાં વેકેન્સી પણ તમે જોઈ શકો છો. હવે જે PWD કેન્ડિડેટ છે એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ જે પર્સન છે, ડિસેબિલિટી ધરાવે છે, તો એમના માટે પણ તમે વાંચી શકો કે જુનિયર ક્લર્ક માટે કઈ કેટેગરીને કેટલી માંગેલી છે અહીંયા ડિસેબિલિટી. હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે કઈ પોસ્ટ માટે શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે એ ખાસ કરીને સમજી લેજો કે જે પોસ્ટ અહીંયા આપેલી છે એ પોસ્ટ સામે અહીંયા તમને ક્વોલિફિકેશન જોવા મળશે. ઓકે, તો જે 1 નંબર છે, 2 નંબર છે, 3 છે, એ બધી ક્વોલિફિકેશન લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ જે તે પોસ્ટ માટે, બરોબર. અને અહીંયા બાજુમાં તમે જોઈ શકો વય મર્યાદા, એટલે કે આ પોસ્ટ માટે 55 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ. ઓકે, એટલે કે મિનિમમ 18 વર્ષ. તો પર્ટિક્યુલર આ પોસ્ટની વાત કરીએ તો એમાં તમે જોઈ શકો ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ તમારા ગ્રેજ્યુએશનમાં, એટલે કે બેચલર ડિગ્રી તમે કરી હોય એમાં ફર્સ્ટ ક્લાસ સાથે કમ્પ્લીટ હોવું જોઈએ. બીજી કન્ડિશન એ પણ માંગેલી છે કે માસ્ટર ડિગ્રી પણ કરેલું હોવી જોઈએ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી હોય, કે અહીંયા જે સબ્જેક્ટ્સ આપેલા છે, ફિલ્ડ આપેલી છે, એમાંથી તમે માસ્ટર ડિગ્રી પણ કરેલી હોય અને સાથે તમારે આ પણ ક્રાઇટેરિયા ફૂલફિલ કરવાનો છે કે PhD પણ કરેલી હોવી જોઈએ. ઉપરના જે પણ સબ્જેક્ટ છે એમાંથી કોઈ પણ એક સબ્જેક્ટમાંથી તમે PhD પણ કરેલું હોવી જોઈએ. તો આ ત્રણેય લાયકાત ધરાવતા હોય તો જ તમે આના માટે ફોર્મ ભરી શકશો. ઓકે મિત્રો, સાથે અહીંયા તમે વાંચી શકો કે એક્સપિરિયન્સ પર રિક્વાયર્ડ છે. આપણે વાત કરીએ જુનિયર ક્લર્કની. અહીંયા બધી પોસ્ટ વિશે તમે વિડીયોને પોઝ કરીને ચેક કરી શકો કે કઈ પોસ્ટ માટે શું લાયકાત છે. બાકી તમારે આ PDF ડાઉનલોડ કરવી હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત સ્ટડીઝ, તેની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં મળી રહેશે. ત્યાંથી તમે આખી સંપૂર્ણ PDF ડાઉનલોડ કરી શકશો મિત્રો. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ જુનિયર ક્લર્કની. તો જુનિયર ક્લર્ક માટે શું શૈક્ષણિક લાયકાત છે તમે વાંચી શકો કે સૌથી પહેલાં તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. ઓકે, આમાં કોઈ પર્સન્ટેજ કે કોઈ સ્પેસિફિક ક્લાસની રિક્વાયરમેન્ટ નથી કે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ હોવો જોઈએ. ખાલી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તમે ફોર્મ ભરી શકશો. બીજું કન્ડિશન એ છે કે તમારે ટાઈપિંગ ટેસ્ટ આવડવું જોઈએ. ગુજરાતી અથવા તો ઓરમાં આપેલું છે અથવામાં ઇંગ્લિશ ટાઈપિંગ. ઓકે, ગુજરાતી ટાઈપિંગ કરો છો તો 25 વર્ડ પર મિનિટ હોવું જોઈએ અને ઇંગ્લિશ ટાઈપિંગમાં 40 વર્ડ પર મિનિટ છે. ઓકે, ત્રીજી કન્ડિશન એ આપેલી છે મિત્રો કે CC ની જે એક્ઝામ છે ને મિત્રો, ઓકે, તો એ CCC ની એક્ઝામ પર તમે ક્વોલિફાય કરેલી હોવી જોઈએ અથવા તો જે તમારું પ્રોબેશન પીરિયડ છે, એટલે કે તમારું જે ફિક્સ જે કહેવાય ને કે પ્રથમ 5 વર્ષ છે એની અંદર તમે CC ની એક્ઝામ છે એ ક્લિયર કરીને તમે આ રજૂ કરી શકો છો સર્ટિફિકેટ, બરોબર. અત્યારે ના કરેલું હોય, કોમ્પ્યુટરનું કોઈ સર્ટિફિકેટ ના હોય તો પણ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો મિત્રો. 18 થી 35 વર્ષની આમાં ઉંમર માંગેલી છે. તો આમાં બેઝિકલી લાયકાત એ જ છે કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તમે આનું ફોર્મ ભરવા માટે લાયક છે. આગળની પોસ્ટ વિશે તમે જોઈ શકો કે જે વેટરનરી ઓફિસર છે, ફિલ્ડ આસિસ્ટન્ટ છે, પછી જુનિયર સિવિલ એન્જિનિયર છે, એના માટે પણ લાયકાત તમે વાંચી શકો. જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ છે, પછી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 ની છે, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર માટે છે, રાઈટ. પછી લેબોરેટરી ટેકનિશિયન છે, લેબોરેટરી આસિસ્ટન્ટ છે. આ બધી પોસ્ટ માટે તમે લાયકાત વાંચી શકો વિડીયોના પોસ્ટ કરે અથવા તો આપણે ટેલિગ્રામ ઉપરથી આપ ડાઉનલોડ કરી લેજો PDF. હવે ઉંમરમાં પણ તમને જે મેક્સિમમ એજ લિમિટ હોય છે એમાં તમને છૂટછાટ તમને મળતો હોય છે. જેમ કે તમે જોઈ શકો કે મહિલા ઉમેદવાર હોય, અનામત વર્ગના પુરુષ ઉમેદવાર હોય, અનામત વર્ગની મહિલા ઉમેદવાર, કેટલી ઉંમરમાં છૂટછાટ મળે છે એ તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો મિત્રો કે તમે કઈ કેટેગરીમાં આવો છો.
હવે જે ફિઝિકલ હેન્ડીકેપ છે અથવા તો PWD કેન્ડિડેટ છે એમના માટે જે લાયકાત માગેલી છે ખાસ કરીને એ પણ તમે ચકાસી લેજો કે અહીંયા તમે સ્પેસિફિકલી મેન્શન કરેલું જ છે એમના માટે પણ શું લાયકાત છે, તો આ સંપૂર્ણ તમે વાંચી શકો છો. હવે મિત્રો વાત કરીએ સિલેક્શન પ્રક્રિયા શું છે, સિલેક્શન પ્રોસેસ શું ચાલવાની છે, કે આમાં લિખિત પરીક્ષા થશે કે નહીં થાય એ બધી તમને કન્ફ્યુઝન હશે કે શું હશે લિખિત પરીક્ષામાં. તો લિખિત પરીક્ષા માટે લાયક ઉમેદવારની યાદી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઓકે, એટલે કે તમે ફોર્મ ભરશો. હવે ઘણા એવા ખરા કેન્ડિડેટ છે કે પોતાની જાતે ફોર્મ ભરશે અને કંઈક ને કંઈક તો મિસ્ટેક કરશે જ. ઓકે, એમનાથી ના જાણે કોઈક મિસ્ટેક થઈ જતી હોય છે, એ ભલે કરવા ના માંગતા હોય પણ કોઈ ખોટી માહિતી આપી દેતા હોય કે કોઈ ખોટી મિસઇન્ફોર્મેશન આપી દેતા હોય તો જેના કારણે એમનું ફોર્મ છે એ રિજેક્ટ થઈ જતું હોય છે. ઓકે, તો સૌથી પહેલાં તો તમારું એપ્લિકેશન છે એને ફિલ્ટર કરશે. ઓકે, કે કઈ એપ્લિકેશન યોગ્ય છે, લાયકાત ધરાવે છે કે નહીં, જે પણ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ બરાબર ફોર્મ ભર્યું છે કે નહીં, તો એ પહેલાં ચકાસશે અને એના પરથી તમારી જે એપ્લિકેશન છે એ ફિલ્ટર કરશે. બાકીના ફોર્મ છે એ રિજેક્ટ કરશે. બરાબર, અને આમાં પછી જે લોકોને કહેવાય કે બરાબર છે બધી યોગ્ય ડિટેલ્સ છે તો એ લોકો માટે કોલ લેટર છે, પરીક્ષા માટેના કોલ લેટર એ જાહેર કરવામાં આવશે અને અંગેની જાણ SMS અથવા તો ઈમેલથી કરવામાં આવશે. આ માટે અલગથી વર્તમાનપત્રોમાં જાહેરાત કે વ્યક્તિગત પત્રકાર કરવામાં આવશે નહીં, એટલે કે અલગથી કોઈ જાહેરાત નહીં કરવામાં. જે પણ લોકો એલિજિબલ હશે એ લોકોને પર્સનલી SMS અથવા તો ઈમેલથી માહિતી આપવામાં આવશે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ કે વર્ગ 3ની જે પરીક્ષા છે દર્શાવેલ જગ્યાઓ પૈકી ખેતી મદદનીશ અને જુનિયર ક્લર્કની પરીક્ષા પદ્ધતિમાં પેપર ગુજરાતી રહેશે અને બાકીના સર્વની પરીક્ષામાં પેપરો અંગ્રેજી ભાષામાં રહેશે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જે ખેતી મદદનીશ છે અને જુનિયર ક્લર્કની જે પરીક્ષા છે એનું પેપર કમ્પલસરી ગુજરાતીમાં જ રહેશે અને બાકીના જે પણ પેપર છે સિવિલ એન્જિનિયર હોય વગેરે વગેરે તો એ પેપર બધા અંગ્રેજીમાં રહેશે. ત્યાર પછી જે લોકો સ્ટેનોગ્રાફરમાં ફોર્મ ભરે છે એમના માટે પણ છે કે જગ્યા પર પસંદગી માટેના ઉમેદવાર નીચે મુજબ સ્પર્ધાત્મક અને પ્રાયોગિક પરીક્ષા પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. પસંદગી પ્રક્રિયા માટે કુલ ગુણની ગણતરી માટે 50% લિખિત પરીક્ષા અને પ્રાયોગિક પરીક્ષાના 20% અને લઘુલિપિના 30% ગુણ રહેશે. ઓકે, હવે આપણે જોઈએ લિખિત પરીક્ષા કેવી રીતે. હવે જે લિખિત પરીક્ષા હશે ને મિત્ર એ કેવી રીતે હશે, ક્યાંથી કેટલા માર્ક્સ પૂછાશે, તો 100 માર્ક્સની તમારી પરીક્ષા રહેશે. 90 મિનિટ તમને સમય આપવામાં આવશે અને જે પ્રશ્નો છે એ મોસ્ટલી તમારું સામાન્ય જ્ઞાન, ઓકે, એટલે કે GK માંથી પ્રશ્નો પૂછાશે. પછી કોમ્પ્યુટરના ઉપયોગ અને પાયાની જાણકારીના સંદર્ભે કોમ્પ્યુટર થિયરી તેમજ કેડરના વિષયોને લગતા પ્રશ્નોનું ઓબ્જેક્ટિવ પ્રકારનું એટલે કે MCQ ટાઈપનું પ્રશ્નપત્ર ધરાવતું રહેશે. ઓકે, MCQ ટાઈપના પ્રશ્નો પૂછાશે. ત્યાર પછી આગળ વાત કરીએ કે જુનિયર ક્લર્ક અને સ્ટેનોગ્રાફર સર્વર માટે ટાઈપિંગ ટેસ્ટ લેખિત પરીક્ષાના ગુણના આધારે તૈયાર કરવામાં આવેલ મેરિટ યાદીના આધારે પસંદગી ઉમેદવારને ટાઈપિંગ પરીક્ષા આપવાની રહેશે. એટલે કે જુનિયર ક્લર્કમાં તમને ખબર હશે કે ટાઈપિંગ ટેસ્ટ હોય છે અને સ્ટેનોગ્રાફર માટે પણ શોર્ટ હેન્ડ હોય છે, રાઈટ, તો એ પણ તમને આપવામાં આવશે. તો મેઇનલી તમારું કન્ફ્યુઝન હશે કે આમાં જે કહેવાય કે 2 સબ્જેક્ટ છે. ના મિત્રો, 2 સબ્જેક્ટ નથી. અહીંયા તમે સામાન્ય જ્ઞાન જોઈએ છે. ઓકે, એટલે કે જનરલ સ્ટડીઝ, જેમાં તમારું હિસ્ટ્રી આવી ગયું, ભૂગોળ આવી ગયું, બધું જ આવી ગયું, સાયન્સ આવી ગયું. ઓલમોસ્ટ તમે કહી શકો ને કે જેટલા 10-12 સબ્જેક્ટ છે, હિસ્ટ્રી, ભૂગોળ છે, બંધારણ છે, પછી કહી શકાય આપણે જિયોગ્રાફી છે, જેના પછી એના સિવાય આપણે આર્ટ એન્ડ કલ્ચર છે, બધા જ તમામ વિષય આવી ગયા સામાન્ય જ્ઞાનમાં. તો બધી જ એની પણ હતી અને અલગથી તમારે કોમ્પ્યુટર પણ કરવાનું છે તો કોમ્પ્યુટરના પણ પ્રશ્નો પૂછાશે. ઓકે, તો ટોટલ જે પ્રશ્નો છે એ 100 માર્ક્સના પેપર હશે અને 90 મિનિટ તમને સમય આપવામાં આવશે. મેથ્સ, રીઝનિંગ બધું જ આમાં આવી ગયું સામાન્ય જ્ઞાનમાં. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ. હવે જે લોકો ફોર્મ ભરવા માગે છે એ લોકો પરીક્ષાની ફી પણ જોઈ લેજો કે પરીક્ષાની ફી કેટલી છે. તો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવાર છે અને મહિલા ઉમેદવાર છે એમના માટે 1000 રૂપિયા ફી છે, પ્લસ તમે ઓનલાઈન ફી પે કરવાની રહેશે તો બેંકનો ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ તમારે આપવાનો રહેશે. ઓકે, પછી અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવાર માટે જે લોકો EWS સર્ટિફિકેટ ધરાવતા હોય, SC/ST સર્ટિફિકેટ ધરાવતા હોય, OBCનું જે કહેવાય ને કે NCL નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધરાવતા હોય અથવા તો PWD કેન્ડિડેટ હોય એ લોકોને પણ 250 રૂપીસ પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવાનો રહેશે. એક્સ સર્વિસમેન માટે શૂન્ય, કોઈ પણ પ્રકારની ફી નથી. ઓકે, તો એ લોકોને ફી ભરવાની નથી એક્સ સર્વિસમેન હોય એમના માટે. તો તમે ખાસ કરીને ફીસ આટલા બધી રાખવાનું એક કારણ છે કે વેકેન્સી બહુ ઓછી છે, એટલે એવા જ કેન્ડિડેટ ફોર્મ ભરે કે જે લોકો ખરેખર ઇન્ટરેસ્ટેડ હોય. ઓકે, ફાલતુના ફોર્મ ભરીને કોમ્પિટિશન ના વધારે. ઓકે, તો એના કારણે ફી ચાર્જીસ છે એ ઘણી વખત વધારે રાખવામાં આવતો હોય છે અને નોન રિફંડેબલ છે. તો 26 માર્ચ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. ફોર્મ ભરવાનું ગઈકાલથી એટલે કે અત્યારે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. જો તમારે ફોર્મ ભરવા માંગતા હોય મિત્રો તો તમને અહીંયા નંબર આપેલો છે 9327755901. આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, ફક્ત વોટ્સઅપ મેસેજ કરવાનો છે કે જુનિયર ક્લર્કનું ફોર્મ ભરવું છે, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે. બરોબર, અથવા તો તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો પણ હશે, એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. મિત્રો કોઈ પણ પ્રકારની ભૂલ વગર તમે ફોર્મ ભરવા માંગતા હોય તો આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો. બાકી ફોર્મ રિજેક્ટ થવાના બહુ ઘણા ચાન્સ છે. તમને ખબર હશે કે ઘણી વખત ફોર્મ રિજેક્ટ થતા હોય છે. ઓકે, તો આ નંબર પર ફોર્મ વોટ્સઅપ મેસેજ કરીશું, તમને ઘરે બેઠા તમને ફોર્મ ભરીને એની PDF એપ્લિકેશનની PDF મોકલી આપવામાં આવશે. ઓકે, તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન, કોઈ ડાઉટ રહી ગયો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને બિંદાસ પૂછી શકો કે જે પણ ડાઉટ હોય એનો રિપ્લાય તરીકે જરૂરથી એનો રિપ્લાય આપીશ, તમારા જે પણ પ્રશ્ન હશે એનો. ઓકે, અથવા તો આપણી ટેલિગ્રામ સાથે ડાયરેક્ટ જોડાઈ શકો અને ત્યાં પણ આપણે ડિસ્કશન કરતા રહ્યા છે. ઓકે, તો ટેલિગ્રામની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ પર જરૂરથી જોડાઈ જજો. તો મળીને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પડતું આટલું.